અમરેલીના રાજુલાબા પેટ્રોલ પંપ પર લાગી છે લાંબી કતારો। 3 દિવસથી ડીઝલ ના હોવાથી વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે। લાઈનો લગાવતી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તંગદિલી ન સર્જાય તે માટે પોલીસ ઘટના સ્થળ પર છે। જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ રહી છે તેને લઈને ઘણા પેટ્રોલ પંપ પર બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને જ્યાં પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ મળી રહ્યા છે ત્યાં વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી રાજુલા જાફરાબાદ પંથકમાં ડીઝલ ન હોવાથી વાહનોના પૈડા થંભી ગયા હતા। ત્યારે રાજુલા શહેરમાં એક પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો ટાંકો આવતા ઉપરના દ્રશ્યો બતાવીશ। આપ જોઈ રહ્યા છો રાજુલા શહેરના આ પેટ્રોલ પંપના દ્રશ્યો કે જ્યાં વાહનો થોભી ગયા હતા અને જ્યાં ડીઝલનો ટાંકો આવતા લાંબી કતારો થઈ હતી। જાફરાબાદ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ ટ્રાફિક જામથી રાજુલા પોલીસને ઘટના સ્થળે દોડી આવવું પડ્યું હતું અને આ ટ્રાફિક ક્લિયર કરવા માટેના સતત પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા હતા। જો કે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ ખૂબ જ તકેદારી રાખી રહી છે અને તમામને જોઈએ તેટલું ડીઝલ મળી રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। યોગેશ કાનાબાગ, સંદેશ ન્યૂઝ, રાજુલા।